યમુના એક્સપ્રેસ વે ઉપર એક ભયંકર અકસ્માત સર્જાયો છે। 13 લોકો આ દુર્ઘટનામાં જીવતા સળગી ગયા છે, 66 લોકો ઘાયલ થયા છે। આજે વહેલી સવારે મથુરાના યમુના એક્સપ્રેસ વે ઉપર એક ભયંકર અકસ્માત સર્જાયો છે। ધુમ્મસ ખૂબ જ હતી અને એક સ્લીપર બસ જ્યારે માઇલસ્ટોન 127 ઉપર પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરની સામે ધુમ્મસ આવી ગયો, જેના કારણે એને બ્રેક મારી અને બ્રેક મારતા જ તેની પાછળ આવી રહેલી 8 બસો અને 4 કરતા પણ વધારે કાર આ બધી એક સાથે અથડાઈ। જેવી અથડાઈ એટલે એસી વાળી સ્લીપર બસ હતી એમાં આગ લાગે છે અને ત્યારબાદ એક પછી એક જે કાર હોય છે એ બધામાં આગ લાગી જાય છે અને અત્યાર સુધીમાં જે વિગતો મળી રહી છે તેમાં 13 લોકો આ દુર્ઘટનામાં જીવતા સળગી ગયા છે, 66 લોકો ઘાયલ થયા છે અને હજુ પણ મૃત્યુ આંક વધે તે પ્રકારની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। સમગ્ર જે દુર્ઘટના છે તે થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન 127 ઉપર બની હતી। વહેલી સવારે આ ઘટના બની હતી। ઘટનાની જાણ જ્યારે સ્થાનિકો દ્વારા તેમને જોયું અને જે પ્રમાણે ઘટનાનું વર્ણન કર્યું છે તેમણે કહ્યું કે બસની સાથે બીજી બસ અને કાર જ્યારે અથડાઈ ત્યારે લાગ્યું કે કોઈ બોમ્બ ફાટ્યો હોય એટલો વિસ્ફોટ થયો અને અચાનક આગ છે તે બધા જ વાહનોમાં પ્રસરી ગઈ અને બસના કાચ તોડીને પોતાનો જીવ બચાવવા માટે જે પ્રવાસીઓ છે તે કૂદી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો પણ ત્યાંના સ્થાનિકોએ જોયા। પોલીસને જાણ કરવામાં આવી। તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, એસડીઆરએફ નો સ્ટાફ છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો। 10 મિનિટમાં તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું હતું અને દુર્ઘટનાને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। વાત કરીએ તો એસડીઆરએફ ના 50 જવાનો આ સાથે જ આજુબાજુના જે 9 પોલીસ સ્ટેશન હતા તેનો 50 થી વધારે 6 કલાકમાં જ 50 થી વધારે જવાનોનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો। દુર્ઘટનાના કારણે 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ પણ રહ્યો। જો વાત કરીએ અત્યારે મૃતકોની તો મૃત્યુ આંક સતત વધી રહ્યો છે અને પરિસ્થિતિ એવી છે કે બસમાંથી કપાયેલા માનવ અંગો પણ મળી આવ્યા છે, જેને 20 જેટલી પોલિથીન બેગમાં ભરીને લઈ જવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમની ટીમ પણ અત્યારે પહોંચી ચૂકી છે। સમગ્ર જે ઘટના છે તેને લઈને 20 એમ્બ્યુલન્સ દ્વારા જે ઈજાગ્રસ્તો છે તેમને મથુરા જિલ્લા હોસ્પિટલ અને વૃંદાવન સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા। ત્યારબાદ ગંભીર જે લોકોને ઈજાગ્રસ્તો હતી તેમને આગ્રા મેડિકલમાં રિફર પણ કરવામાં આવ્યા હતા અને પોલીસે બસોમાંથી મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢ્યા છે। સમગ્ર દુર્ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા 2 લાખ રૂપિયાના વળતરની અત્યારે જાહેરાત કરવામાં આવી છે। સમગ્ર ઘટના જે બની મેં આપને વાત કરી કે માઇલસ્ટોન 127 ઉપર અચાનક જ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અને યમુનાના એક્સપ્રેસ વે ઉપર 17 બેગમાં અત્યારે મૃતદેહના અવશેષોને લઈ જવામાં આવ્યા છે। ડીએનએ ટેસ્ટથી તેમની ઓળખ કરવામાં આવશે, પરંતુ આજ વહેલી સવાર જે છે તે મથુરાના એક્સપ્રેસ વે ઉપર એક કારમાં અકસ્માતનું સાક્ષી બની છે। નમસ્કાર।